તો ફ્રેન્ડ્સ, વ્રત અને ઉપવાસ ચાલી રહ્યા છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો એમાં આ ફરાળી હાંડવો મળી જાય તો એની વાત જ કંઈ ઓર છે. અને એકના એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ ફરાળી હાંડવાની રેસીપી સ્પેશિયલ તમારી માટે. તો રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો ફ્રેન્ડ્સ, ફરાળી હાંડવા માટે ઘરમાં રહેલી કોઈપણ કટોરીનું માપ લઈ લેવાનું છે અને 1 વાટકી આપણે મોરૈયો ઉમેરી દેવાનું છે. ઘણા એને સામાના નામથી પણ ઓળખતા હોય છે. અને 1.25 વાટકી સાબુદાણા એડ કરવાના છે. હવે આ બંનેનો આપણે પાવડર કરી લેવાનો છે. તો એને આપણે ઢાંકણ ઢાંકી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આનો પાવડર તૈયાર થઈ ગયો છે. આપણે સોજી હોય છે એ પ્રમાણે એનું ટેક્સચર હોવું જોઈએ. હવે એક બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું. હવે જે વાટકીથી આપણે મોરૈયો લીધો હતો એ વાટકીથી આપણે 1 વાટકી દહીં લેવાનું છે. હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે. અને થોડી અડધી વાટકી મેં છાશ ઉમેરી લીધી છે અને થોડું ફરાળી મીઠું એડ કરી દઈશું. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને 15 થી 20 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને જો ઉપવાસ કરતા હોય તો તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો, તમને મજા જ પડી જશે. હવે આને આપણે ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું. હવે આપણે એમાં શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું. એક ગાજર લીધું હતું એને મેં છીણી લીધું છે. ગાજર એડ કરી લઈશું. અને એક કાચું બટાકું લીધું હતું તો એને પણ આપણે છીણીને યુઝ કર્યો છે. લીલા ધાણા એડ કરી લઈશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો 1/2 ઇંચ આદુ અને 2 તીખી મરચી લીધી છે તો એની પેસ્ટ કરી લીધી છે. હવે આપણે આ સામગ્રીને મિક્સ કરી લઈશું અને પછી જરૂર જણાય તો પાણી એડ કરવાનું છે, નહીં તો એડ નથી કરવાનું. તો સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. અહીંયા તમારે થોડી ખાંડ ઉમેરવી હોય તો ખાંડ ઉમેરી શકો છો અને જો દહીં ખાટું ના હોય તો થોડો લીંબુનો રસ એડ કરી શકો છો. મને પાણી એડ કરવાની જરૂરત નથી લાગતી, બરાબર. તમને જો લાગે તો તમે એડ કરી શકો છો, પણ અંદર આપણે કાચું બટાકું અને ગાજર લીધું છે તો એમાંથી પણ થોડું પાણી છૂટશે, એટલે આપણે ડાયરેક્ટ એમાં પાણી એડ કરી નથી દેવાનું અને એનું ધ્યાન રાખવાનું છે, નહીં તો બેટર આપણું એકદમ પતલું થઈ જશે. હવે એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે કોઈ જાડા તળિયાવાળી પેન લઈ લેવાની છે અને એની અંદર થોડું તેલ એડ કરી દેવાનું છે. તેલને ગરમ થવા દઈશું અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બેટરમાં થોડોક ઈનો કે બેકિંગ સોડા તમે જે યુઝ કરો એ આપણે એડ કરી દઈશું. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરી લેવાનું છે. હવે આ બાજુ પણ આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. જો જીરાસમાં તમે જીરું યુઝ ના કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી થોડા તલ એડ કરી દઈશું, 1 ટેબલ સ્પૂન. હવે જીરું અને તલ તતળી ગયા છે. હવે આપણે લીમડાના પાનને થોડા મેં હાથથી તોડી લીધા છે એ એડ કરી દઈશું અને હવે આપણે બેટર એડ કરી દઈશું. તો ગેસને આપણે મીડિયમ રાખીશું. હવે ઉપર આપણે થોડીક વાર ઢાંકણું ઢાંકી દઈશું. હવે એની આપણી સાઈડ ચેન્જ કરી લઈશું.
હવે આ સાઈડ પર આપણે એને ખુલ્લો જ થવા દેવાનો છે, ઢાંકણ ઢાંકવાનું નથી, એટલે સરસ ક્રિસ્પી અને મજેદાર બનશે. તો નીચેની સાઈડ પણ આપણી થઈ ગઈ છે. તો ચાકુ સાફ આવે છે એટલે આપણો હાંડવો તૈયાર છે. તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો એની સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી લીધી છે. તો ચટણીમાં સિંગદાણા, ધાણા, લીંબુ, મરચું અને આદુનો યુઝ કર્યો છે અને ચટણી બનાવી લીધી છે. તો તમે પણ જો ફરાળી હાંડવો ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને ખાવામાં ખૂબ જ સોફ્ટ, ક્રન્ચી અને મજેદાર છે. અને આ ચટણી સાથે હાંડવાનો ટેસ્ટ એકદમ જ અલગ છે. તો ફ્રેન્ડ્સ, આજની ફરાળી હાંડવાની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂર જણાવજો. અને રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂર જણાવજો. અને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો. તો નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.